ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અગાઉના લેક્ચરમાં આપણે યુનિટ 3 એમાં એક્ટિવિટી 3 પાઠ નંબર 25 ઉપરનો પાઠ અને તેના નવા શબ્દો આપણે જોઈ ગયા હતા અને દરેક જણાએ તમારી નોટબુકમાં લખી લીધા હશે. અને એક્ટિવિટી 4 અને 4ના ખરા ખોટા આપણે જોઈ ગયા હતા. તે દરેક જણાએ પોતાની નોટબુકમાં લખી લીધા હશે. જે એક્ટિવિટી 4ના આ રીતના વાક્યો અને ખરા ખોટા એ યુનિટની નોટબુકમાં દરેકે લખવાના હતા, તે લખી લીધા હશે. આજે આપણે એક્ટિવિટી 5માં બબ્બેની જોડીમાં કામ કરો, ટીનાનો પત્ર ફરીથી વાંચો, નીચે આપેલા 3 કોલમમાં મુદ્દા નોંધો. હવે 3 કોલમ કયા છે કે માત્ર વિલેજ ફેરની વિગતો લખવાની છે, માત્ર ટ્રેડ ફેરની વિગતો લખવાની છે અને બંનેમાં લાગુ પડતી વિગતો આપણે અહીંયા આગળ લખવાની છે. ઓકે, તો આપણે અહીં માત્ર વિલેજ ફેરની વિગતોનો આપણે વાત કરીએ તો ઇટ ઇઝ હેલ્ડ ઇન વિલેજ. આ વિલેજ ફેર ક્યાં ભરાયેલો હતો? ગામડામાં જ ભરાય છે. There are many shops of toy sweets. Okay. There was a merry-go-round. આ ફક્ત ને ફક્ત વિલેજ ફેરની વિગતો આ કોલમમાં આપણે આ પાઠમાં આપણે ભણી ગયા હતા એ લખેલી છે. હવે ટ્રેડ ફેર. ટ્રેડ ફેર એટલે કે વેપાર મેળો. વેપાર મેળામાં જ્યારે ટીના જ્યારે મુલાકાતે ગઈ હતી ત્યારે ત્યાં એ કઈ મુલાકાતમાં વેપાર મેળાને લગતા વાક્યો હતા આ પાઠમાં કે પત્રમાં એ જોઈએ. ઇટ ઇઝ હેલ્ડ ઇન સિટી. તે માત્ર સિટીમાં ભરાય છે. ધેર વેર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ. ત્યાં ઘણા બધા ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સની જે સ્ટોલ્સ કે દુકાનો હતી. ધેર વેર ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ. ત્યાં ફાસ્ટફૂડના પણ સ્ટોલ હતા. અને બંનેને લાગુ પડતી વિગતોમાં શું થાય કે ધેર વોઝ અ બિગ ક્રાઉડ્સ એન્ડ અ લોટ ઓફ નોઇઝ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે આ 3 કોલમમાં ગામડાને મેળાને લગતી, વેપાર મેળાને લગતી અને બંનેમાં લાગુ પડતી એવી જે વિગતો છે આપણે આ કોષ્ટકમાં લખી છે. તમારે દરેક જણાએ આ કોષ્ટક ઘરે યુનિટની નોટબુકમાં લખવાનો છે. હવે આપ્યું છે નીચે સ્ટડી ધ ડિટેલ ઇન એક્ટિવિટી 3. ધ 2 ફેર્સ હેવ સમથિંગ સિમિલર એન્ડ સમ ડિફરન્સ. રાઇટ પેરેગ્રાફ સો વોટ ઇઝ સિમિલર બાય યુઝિંગ વર્ડ્સ લાઇક એન્ડ સો ઓલ્સો ટુ. એ આપણે અહીં લખવાનો છે પણ આપણે એ લખવાની કોઈ જરૂર અત્યારે છે નહીં. હવે એક્ટિવિટી નંબર 6. એક્ટિવિટી 6માં શું કીધું છે કે મનીષા ઇઝ કમ્પેરિંગ વોટ શી વોઝ ડુઈંગ યસ્ટરડે અને ટુડે એટ ધ સેમ ટાઈમ. મનીષાએ પોતાનું ટાઈમ ટેબલ એક કમ્પેર કરે છે કે યોગ્ય સમયે કે ગઈકાલે હું આ સમયે શું કરતી હતી અને આજે એ સમયે હું શું કરું છું એનો એક અહીં ચાર્ટ આપેલો છે. એ ચાર્ટ પરથી તમારે નીચે ઉદાહરણ આપેલા 2 વાક્યો પરથી બાકીના વાક્યો તમારે નવા બનાવવાના છે. ઓકે, તો ટાઈમ આપે છે 7 વાગે. હવે યસ્ટરડે એટલે ગઈકાલે, એક્ટિવિટી એટલે કાર્ય અને ટુડેઝ એક્ટિવિટી એટલે આજનું કાર્ય. 7 વાગે મનીષાની ગઈકાલની એક્ટિવિટી હતી રીડિંગ અ બુક. ઓકે, અને આજની એક્ટિવિટી છે હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન. 11 વાગે ગઈકાલે ડ્રો પિક્ચર હતી અને આજે છે એટેન્ડિંગ પ્રેયર. 1:30 વાગે મેક પેપર બેગ અને પ્રેઝન્ટ ધ ક્લાસ. આજે હતી પ્રેઝન્ટ ધ, ગઈકાલે હતી પેપર બેગ બનાવતી. 6 વાગે પ્લે ખોખો હતી અને આજે છે ટોક ફ્રેન્ડ હતી. 7:30 વાગે સાંજે વોચ મૂવી જોતી હતી અને આજે છે એનું ડુ હોમવર્ક કરે છે. હવે આ ચાર્ટનો ઉપયોગ કરીને તમારે દરેકે એ સમય મુજબ તમારે યસ્ટરડેનું યસ્ટરડે અને ટુડે પ્રમાણે તમારે ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવવાના છે. એ હવે આપણે અહીં જોઈશું. ઉદાહરણ આપેલું છે યસ્ટરડે એટ 7 AM મનીષા વોઝ રીડિંગ અ બુક. ગઈકાલે 7 વાગ્યાના સમયે મનીષા વોઝ રીડિંગ અ બુક. ઓકે, મનીષા બુક વાંચતી હતી. તો એની અમે ટુડે છે
તો ટુડે એટ 7 AM મનીષા ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન. ઓકે, હવે આ એક એક્ટિવિટી ગઈકાલની અને આજની 7 વાગ્યાની ઉદાહરણમાં જોઈ. હવે પછીની 11 વાગ્યાની, 1:30 વાગ્યાની, 6 વાગ્યાની, 7:30 વાગ્યાની એ તમારે આપણે લખવાની થાય. તો મેં બનાવી લઈએ. જુઓ, યસ્ટરડેની આપણે એટ 11 AM આપણે જોઈએ. મનીષા વોઝ ડ્રોઈંગ પિક્ચર. ઓકે, હવે એ જ 11 વાગ્યાના સમયે આજે શું કરે? ટુડે એટ 11 AM સી ઇઝ એટેન્ડિંગ પ્રેયર. નંબર 2, યસ્ટરડે એટ 1:30 PM, 1:30 વાગે. તો યસ્ટરડે એટ 1:30 PM મનીષા વોઝ મેકિંગ પેપર બેગ. And today at 1:30 PM she is presenting class. Number 3, 6 વાગે. Yesterday at 6 PM Manisha was playing Kho. Today at 6 PM she is talking with friend. Yesterday at 7:30 PM 7:30 વાગે Manisha was watching movie. Today at 7:30 PM she is doing homework. તો વિદ્યાર્થી મિત્રો, મનીષાની ગઈકાલની એક્ટિવિટી માટે આપણે દરેક વાક્યમાં વોઝ વડે વોઝ જેવું ટુ બીનું રૂપ મૂક્યું છે, અને ટુડેની એક્ટિવિટીમાં ઇઝ ટુ બીનું રૂપ મૂકીને અહીંયા આગળ મનીષાની એક્ટિવિટીના યસ્ટરડેના વાક્યો અને ટુડેના વાક્યો આ રીતે તમારે અહીં ચોપડીમાં મેં એનું સોલ્યુશન કરાયેલું છે. તો દરેક વિદ્યાર્થી એક્ટિવિટી 6 યુનિટની નોટબુકમાં લખવાની રહેશે. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે 2 એક્ટિવિટી શીખ્યા. એક એક્ટિવિટી 5 કે ગામડાની, સિટીની એટલે કે ટ્રેડ ફેરની, બંનેમાં લાગુ પડતી વિગતનો પુસ્તક આજે આપણે જોયો. એ તમારે યુનિટની નોટબુકમાં લખવાનો છે. અને એક્ટિવિટી 6 મનીષાની ગઈકાલની અને આજની એક્ટિવિટીના વાક્યો તમારે ટુ બીનો ઉપયોગ કરીને બનાવવાના છે, જે મેં ચોપડીમાં આ રીતના બનાવીને તમે સમજ્યા હશો. તો યુનિટની નોટબુકમાં એક્ટિવિટી 5 અને એક્ટિવિટી 6 તમારે લખવાની છે. હવે આગળ આપણે એક્ટિવિટી 7 એ લખવાની નથી. અહીં આપણો આ પાઠની એક્ટિવિટી પૂર્ણ થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પોથીમાં યુનિટ 3 પૂરીશું. થેન્ક યુ.